મીઠી મધુરી વાત 66 તારીખ 20/2/2026 વચનામું ચાલે છે મધ્યનું 32. જીવનું જે કલ્યાણ, જીવ એટલે આપણે કલ્યાણ, અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય. આ બધી વાત કાલે થઈ ગઈ છે, થોડી રિપીટ કરું છું. તેનું કારણ પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન, તેના પ્રત્યક્ષ સ્વરૂપ એટલે સ્વામિનારાયણ ભગવાન, જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથા આદિ કાલે વાત થઈ ગઈ છે. બરાબર. તેણે કરીને એ જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે. અતિ મોટાઈ પામે છે. બોલો, અક્ષરધામને આપણે પામીએ, આથી બીજી મોટાઈ હોય કઈ? આ લોકમાં તો પૈસાવાળી પાર્ટી હોય ને તો એમ થાય કે આમ વિદેશમાં ફરવા ગયા, વાં ફરવા ગયા, ઓલી ફરવા ગયા, બધા પૈસાવાળા જાય કે ઓહો વાં ફરવા ગયા ભાઈ, તો આમ ક્યાં. હા, ફરવાના સ્થળને મારે નામ નથી લેવા, એની મોટાઈ કહેવાય. આ તો અક્ષરધામને પામે, આથી બીજી મોટાઈ હોય કઈ? બોલો, અતિ મોટાઈને પામે. અતિ ખાલી મોટાઈ નહીં, અતિ મોટાઈને પામે છે. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે ને જબર વાત. એટલા માટે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કાલે વાત થઈ ગઈ છે, ધ્યાન કાલે વાત થઈ ગઈ છે, કીર્તન અને કથા આદિ. હવે આગળ અને આગળ જોઈશે, ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે. એટલો ધર્માદિક થકી ભક્તિને વિશે વિશેષ છે. તો પણ યુટર્ન ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. એટલે ધર્માદિકને રાખવા તો ખરા જ. શું કીધું? એ કંઈ છોડવાની વાત નથી. હા, છોડવાય નહીં, એ કંઈ રાખાય ખરા. બોર્ડર પેલા વૃદ્ધાશ્રમ વાળા, સદભાવ વૃદ્ધાશ્રમ, એ લોકો બહુ મોટું એક સેવા કાર્ય કરે, સમાજનું વૃક્ષારોપણ કરે છે. બરાબર. હવે વૃક્ષ વાવી અને ફરતું ગોળ રાઉન્ડમાં પિંજરું મૂકે છે. રાઈટ? શા માટે? એ છોડનું રક્ષણ થાય ને એટલા માટે. એનો હેતુ પિંજરાનો નથી, હેતુ ઝાડનો છે. હેતુ શું છે? ઝાડ વિશાળ બનાવવું, ઝાડનો વિકાસ થાય, એ હેતુ છે. પાંજરું હેકતું નથી. હા, અને ઝાડ બરાબર થઈ ગયું કે હવે આને વાંધો નહીં આવે, પછી પાંજરું કાઢી નાખે, પછી એને કોઈ જરૂર નહીં. પણ મૂળ હેતુ ઝાડનો છે. ઝાડની જગ્યાએ છે ભક્તિ, અને પાંજરાની જગ્યાએ છે ધર્મ આદિ. ધર્મ આદિ એ પાંજરાની જગ્યાએ છે. ધર્માદિક અંગનું સહાય પણ હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. એટલે ભક્તિ રૂપી છોડ સહી સલામત જિંદાબાદ છોડ. હા, અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશ કાળાદિક એ કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે. જો એટલે આ બધા રાખવા તો જોઈએ. હવે ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળ, વિષમ દેશકાળ 8 દેશકાળ છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, દેવતા, મંત્ર, ધ્યાન, 8મો રહી ગયો છે. એવા 8 દેશકાળ છે. બરાબર. એકાદો અવરોધ થાય તો આપણું હા કાંઈક વિઘ્ન કરી દઈએ. એટલે એમાંથી વિઘ્ન ન થાય
એ 8 દેશકાળ છે એમાંથી અવડા હવડા કોઈ થાય એટલે વિઘ્ન ન કરી શકે. એટલા માટે ધર્મ આદિક નિયમને બરાબર મજબૂત પકડથી રાખવાના. માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશકાળ ક્રિયાને સંગ છે તેને વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ડોળાઈ જાય, અનબેલેન્સ થઈ જાય, દોડાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે, એક સ્થિરતા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ, બસ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ અને રૂડી ક્રિયા તેને વિશે સદા વર્તવું, તેને વિશે સદા વર્તવું, પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહીં. ઇતિ વચનામૃતમ મધ્યનું 32. હજી આપણી પાસે 6 મિનિટ ટાઈમ છે. બરાબર. હવે અહીંયા જે આ 4 બતાવ્યા, ફરીને થોડુંક લઉં છું. ધર્માદિક અંગનું સહાય પણ ન હોય તો વિષમ દેશકાળ અધિક, જે આ બતાવ્યા ને, સંઘ, દેશ કાળ સંઘ અને ક્રિયા, દેશ કાળ સંઘ અને ક્રિયા 4 બતાવ્યા. બરાબર. એ કાંઈક આગા પાછાથી માથું કાઢી જાય, જેને કે માથું કાઢી જાય એવા થઈ જાય તો બોલો, માથા ભારે થઈ જાય. હા, કંટ્રોલ, આઉટ ઓફ કંટ્રોલમાં વહી જાય. બરાબર. પ્લેન એરપોર્ટથી એનો જે કંટ્રોલ રૂમ હોય તેથી કંટ્રોલમાં હાલતું હોય એટલે ખબર પડે કે પ્લેન અહીંયા પહોંચ્યું છે, પણ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય પ્લેન, પછી એરપોર્ટમાંથી કહી ન શકે કે પ્લેન ક્યાં પહોંચ્યું છે. બરાબર. હા, અને શું થયું છે કાંઈ ન ખબર પડે. એટલે આ 4 અત્યારે બતાવ્યા એ માથા ભારે છે. બરાબર. એ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તો આપણી ભક્તિનો ઠા ન રહે, સ્થિરતા ન રહે. હા, માટે ધર્મ આદિક અંગે સહિત ભક્તિ કરવી. જો ધર્મ બાઉન્ડ્રી. બરાબર. હા, જો આ ધર્મની વાત આવીને એટલે હળવેકથી તમને એક વાત કરી દો, હળવેકથી એક વાત તમને કરી દો, હળવેકથી ધર્મની વાત આવીને એટલે ધર્મ સાધુનો શણગાર, આવું હરિબળ ગીતામાં ભક્તિનિધિમાં ધર્મ સાધુનો શણગાર એવું નિષ્કુળાન સામે કીધું છે. આ જે બાઉન્ડ્રી છે ને ધર્માદિક અંગની, એટલે થોડીક વિશેષ વાત જોઈએ તો પ્રસન્ન કરવા મહાપ્રભુને રેવું આજ્ઞાને અનુસાર હરિબળ ગીતા છે અને એમાં 9મું કડવું છે. જેના ધર્મ છે, સાંભળજો, જેના ધર્મ છે તે પાળવા કરીને પ્યાર રાજીથી, ધર્મે રાજી ધર્મના શોધ, ધર્મથી રાજી ધર્મના શોધ, ધર્મ સાધુનો શણગાર, ધર્મ સાધુનો શણગાર. હા, બોલો. જો ભગવાનને આ બધા કાનમાં કુંડળ, ગળામાં હાર, બરાબર, અને ઉપર મસ્તક પાગ હોય, મુગટ હોય, સરસ મજાના હાર સેટિંગ કર્યો હોય, સરસ મજાનું ફૂલના હાર, બધા શણગાર છે ભગવાનનો. એ જ રીતે લોકો પણ શણગાર કરતા હોય છે. જન્મદિવસ હોય, વિવાહ વગેરેમાં જવાનું હોય, લેડીઝો હોય તેને પિયરમાં જવાનું થાય, આ બધા હોય, કોઈ ખરાબ માંગલિક પ્રસંગો હોય તો શણગાર કરે.
એ શણગાર છે ને ડેકોરેશન બહારનું. આપણે એમાં ના નથી પાડતા, પણ એમ કે શોભા બધી હોય. તો અમારી શોભા ધર્મ સાધુનો શણગાર, અમારો શણગાર ધર્મ. ધર્મે ધારી સહુ રહ્યા ચાર વર્ણ આશ્રમ ચાર, તેમ ધર્મ ત્યાગી તણા, નિર્લોભી ને નિષ્કામ, નિસ્પૃહી, નિર્માન અને નિસ્વાર્થ. બરાબર, એ નામ તેમ ધર્મ ત્યાગી તણા, નિર્લોભી ને નિષ્કામ, નિસ્પૃહી, નિર્માનિતા, નિસ્વાદી એ નામ. તેમાં ફેર એક તલ ભાર. સાંભળો, હવે મુદ્દાની વાત હવે આવી. તેમાં ફેર એક તલ ભાર, નવ પડવા દેવો ને ક, મુવા સુધી મુકવી નહીં, ત્યાગી ગૃહી મુકવી નહીં, ગૃહી ત્યાગી એ ટેક. ગૃહી અને ત્યાગી બે ને કીધું હતું, મુવા સુધી મૂકવી નહીં. વચનામૃત છે મધ્યનું 45. મહારાજ કે સુધા સાવધાન. શું કીધું? સુધા સાવધાન. હા, નકર તમારો પગ સત્સંગમાં ટકશે નહીં કે. અને સુધા સાવધાનમાં કોને કોને કીધા? નામ જોઈએ આપણે કોને કોને કીધા એ. બરાબર, એકેને મહારાજે કન્સેશન નથી આપ્યું, કોઈને કન્સેશન મહારાજે આપ્યું નથી. જો સાંભળો, આ ધર્મની વાત આવીને મને આમાં ઉમંગ ચડી ગયો છે. જો મહારાજ કે શણગાર, આમાં શું કહેવાય, કસર, પેલા શું કહેવાય, કન્સેશન કોઈને આપ્યું નથી. હા, તમારો પગ ટકશે નહીં. બરાબર, તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા પાર્ષદ સાધુ ઓલા ભગત તથા અયોધ્યાવાસી, એ સર્વે તમે મારા કહેવાયા છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કાંઈક ગાફળપણે વર્ત્યો, તે મારાથી તકે દેખાય નહીં. પછી મહારાજ કે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલે રાખશો તો તમારો પગ સત્સંગમાં ટકશે નહીં. બોલો, આથી બીજી વધારે લાંબી વાત હોય શું? જો કેને કીધું? તમે સર્વે મુનિમંડળ એટલે સાધુ આવી ગયા, બ્રહ્મચારી આવી ગયા, તથા ગ્રહસ્થ આવી ગયા સત્સંગી, બરાબર, તથા પાળા એટલે પાર્ષદો આવી ગયા, અયોધ્યાવાસી એટલે ધર્મકુળ બધા આવી. કોઈને છોડ્યા નહીં મહારાજે. બધા સાવધાન રહેજો કે. લ્યો, આ કથા પૂરી કરતી ગઈ. બરાબર, એટલે ધર્મ રાખવાનો, લેશ માત્ર ધર્મ છોડવાનો નહીં. નકર પગ ટકશે નહીં, અક્ષરધામ મળશે નહીં. અક્ષરધામ ન મળે. હા, મૂકી દો આ બધું, એટલે ન મળે એટલે ન મળે, રખડવું પડે. જય સ્વામિનારાયણ.